નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું બળદની તેના માલિક સાથે થયેલી મુલાકાત। આ રેઢિયાળ બળદને તેનો જૂનો ખેડૂત માલિક રસ્તામાં મળ્યો। પોતાના માલિકને જોઈને બળદની આંખમાંથી આંસુ સરી પડ્યા। હિંમત કરીને ધીરે ધીરે ડગમગ ડગલે તેના માલિક પાસે ગયો અને દબાતે અવાજે પૂછ્યું, કેમ છે ભેરુબંધ? ઘરે બધા કેમ છે? છોકરા શું કરે છે? આ વાત સાંભળીને ખેડૂત માલિક મૂંઝાણો। બધા મજામાં છે, આટલું તો માંડ માંડ બોલી શક્યો। બળદે કહ્યું કે મિત્ર, મૂંઝાતો નહીં, ચાલ્યા રાખે, જેવા મારા નસીબ। પણ જે દિવસે તું મને દોરીને અહીં અજાણી જગ્યાએ મૂકીને હાલતો થયો ત્યારે જ મને તને કહેવું હતું, પણ પછી મને એમ થયું કે મેં તારો સારો ખાધો હતો। એ સારો હજુ મારા દાંતમાં છોટ્યો હતો અને ત્યારે તું મારો માલિક હતો એટલે ત્યારે કાંઈ ના બોલ્યો, પણ આજે તું મારો માલિક નથી, હવે મારો ખાલી મિત્ર જ છો, એટલે મારે તારી સાથે બે વાતું કરવી છે। ખેડૂત બોલ્યો, એવું નથી, પણ દુકાળ છે એટલે। છારાની તંગી જેવું છે એટલે મિત્ર? બળદે કહ્યું, અરે મારા મિત્ર, છારાની તંગી છે કે હું તને તારા કામનો નથી રહ્યો? તારે ઘરે ભગરી ભેંસો બાંધી છે, એની ઓગટ એઠવાડ ખાઈ અને પાણી પીને હું દિવસો કાઢી નાખત। મિત્ર, તને યાદ છે? તારે નળિયાવાળા મકાન હતા, તારી પરિસ્થિતિ સારી નહોતી, ત્યારે તારી હાલત જોઈને મને એમ થતું કે ખેતીમાં વધુ મહેનત કરું, જેથી કરીને મારા માલિકને સારી ઉપજ અને વધુ વળતર મળે। તને પગભર કરવામાં મેં મોટી મહેનત કરી, તારા ખેતર ખેડ્યા, પૃથ્વી પેટાળ પટલાવી નાખ્યા, મેં દિવસ રાત એક કરી દીધા હતા। પછી કાળિયા ઠાકરની કૃપાથી અને આપણી મહેનતથી તારે મોટા મકાન બની ગયા, મોટરસાઇકલ અને કાર આવી ગયા, બધું સારું થઈ ગયું। હું તારા પરિવારને સુખી જોઈને હરખાતો હતો, પણ જે દિવસે તારે ઘરે મિની ટ્રેક્ટર આવ્યું, બસ મને ધ્રાસકો પડ્યો કે હવે આ મારા ઉતારા ભરાવશે। મિત્ર, સાચું કહું તો હું બહુ દુઃખી છું। પેટ ભરવા માટે ક્યાંક સીમ કે શેઢે મોં નાખું ત્યાં તો લોકો પરાણા લાકડી લઈને દોટ મૂકે છે અને સીધા મારી પીઠ ઉપર પટકારે છે। આ ઠોકરો ખાઈ ખાઈને હું થાકી ગયો છું, મને બહુ અઘરું લાગે છે। અરે ભલા માણસ, હું ક્યાં હવે જાજુ જીવવાનો હતો? મારી કાયા ઘટપણે ઘેરાણી છે અને હવે મારે જાજુ જીવનમાં અભરખા પણ નથી, જેવા મારા ભાગ્ય। પણ મિત્ર, હવે મારું એક કામ કરજે, તારા ફળિયામાં મને બાંધવાનો જે ખિલ્લો છે ને, એ ખિલ્લાને તું ઉપાડી નાખજે, કારણ કે કોક દિવસ એ મારા વાળા ખિલ્લે તું ભેંસને બાંધીને લીલાછારાના ખોળ કપાસ્યા 32 ભાતના ભોજન માંડાવીશ તો મારા આત્માને શાંતિ નહીં મળે। બીજું ખાસ એ કે તારા છોકરાઓને મારી સાથે મજાક મસ્તી કરવાના, મને ટીંગાઈને વળગીને રમવાના હેવા આદત હતા, તો છોકરાઓને કહેજે કે ભેંસ સાથે એ આવા અખતરા કોશિશ ના કરે, કારણ કે મારી મા અને ભેંસની માના સંસ્કારોમાં બહુ જ ફેર છે, ક્યાંક લગાડી ના દે, એનું ધ્યાન રાખજો। ઘર જઈને બધાને મારી યાદી આપજે, કહેજે કે આપણો ઈ બળદ મળ્યો હતો અને બહુ જ ખુશ હતો અને મજામાં હતો મિત્ર। બીજું તો ઠીક, પણ રેઢિયાળનું બિરુદ લઈને મરવું મને બહુ અઘરું લાગશે। ખાલી મને તારે આંગણે મરવા દીધો હોત ને તો ભેરુબંધ, મને અફસોસ ના થાત। બળદની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા। હું આ ખેડૂત અને બળદની વાતો સાંભળતો હતો તો મેં બળદને કહ્યું કે અહીંથી 5 કિમી દૂર મારા ગામની ગૌશાળા છે, ત્યાં ધીમે ધીમે પહોંચી જાઓ તો ત્યાં સારા પાણીની સગવડ મળી જશે।
બળદે મારી સામે ત્રાંસી આંખે જોયું અને કહ્યું, ખોટી ચિંતા ના કરો, હવે મારો મલક ભર્યો છે. હું છું અને મારી જિંદગી છે. એમ કહીને બળદ તેના ખેડૂત માલિક સામે છેલ્લી નજર કરીને જૂના સંભારણા યાદ કરતો હતો ધીમે ધીમે ચાલી નીકળ્યો. નોંધ: આજે રોડ ઉપર આ બળદોને જોયા અને બસ લખવાનું મન થયું. જેનું ખેડેલું ખાધું એના ગુણને ભૂલી જનારાઓના આત્માને પ્રભુ શાંતિ આપે. મિત્રો, આવા જ નવા અને જાણવાલાયક વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ મિત્રો.